Namaskar. I'm Dr. Harshad Soni, surgical gastroenterologist, laparoscopic and robotic surgeon at Kaizen Hospital, Ahmedabad. હમણાં 2 મહિના પહેલા અમે એક પેશન્ટ જે અતિ ગંભીર હાલતમાં અમારી પાસે આવેલું એની ટ્રીટમેન્ટ કરી. એ પેશન્ટ લગભગ 60 દિવસ જેટલું અમારી હોસ્પિટલમાં રોકાયું. આ પેશન્ટ જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે ઓલરેડી 2 હોસ્પિટલમાં પહેલાં ટ્રીટમેન્ટ લઈ ચૂક્યું હતું અને તેમ છતાં ટ્રીટમેન્ટમાં એમને સુધારો ન લાગ્યો અને એ પછી અમદાવાદ કાઇઝન હોસ્પિટલ ખાતે અમને મોકલવામાં આવેલું. ભાઈનો એક્સિડન્ટ થયેલો અને એક્સિડન્ટ દરમિયાનમાં એમને સ્વાદુપિંડ ઉપર અતિ ગંભીર ઈજા થયેલી હતી. સ્વાદુપિંડની ઈજા અત્યંત ગંભીર સામાન્ય રીતે પણ હોય છે, પણ એમના કેસની અંદર સ્વાદુપિંડના 2 ટુકડા થઈ ગયા હતા, જેના કારણે એમનો સ્વાદુપિંડનો બધો રસ હતો એ પેટની અંદર ઝરતો હતો અને આજુબાજુના અંગોને ખરાબ કરી રહ્યો હતો. જ્યારે પેશન્ટનો એક્સિડન્ટ થયો એના પછી એક હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં આગળ એ સારવાર ન કરી શક્યા. પછી બીજી મોટી હોસ્પિટલમાં એમને લઈ ગયા, જ્યાં એમને ખબર પડી કે ખરેખર પ્રોબ્લેમ આટલો ગંભીર છે. ત્યાં પણ એમને એવું કહ્યું કે ભાઈ અમારાથી આ વસ્તુ શક્ય નથી. ત્યાંના ડૉક્ટરે પછી અમને કાઇઝન હોસ્પિટલ ખાતે પેશન્ટ રિફર કર્યું. સ્વાદુપિંડની ઈજાની સાથે સાથે એની આજુબાજુના આવેલા અંગો છે એ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા. પેશન્ટ જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે અતિ ગંભીર હાલતમાં હતું, એટલે આઈસીયુમાં લેવું પડ્યું. આઈસીયુમાં એમને રિસસિટેશન એટલે કે સારી રીતે એમને પહેલાં સ્વાસ્થ્ય ઇમ્પ્રૂવ થાય એવા ટાઈપના ઇન્જેક્શન, દવાઓ આપી. કિડનીનો રિપોર્ટ એમનો અત્યંત ખરાબ આવેલો, એને સુધારા તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો. ઈજા કેટલી ગંભીર છે એના માટેનું એસેસમેન્ટ કરવામાં આવ્યું, જે સીટી સ્કેન દ્વારા અને બ્લડ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. એ કર્યું ને એના પછી એવો નિર્ણય લીધો કે આ પેશન્ટની સર્જરી કરવી પડશે. શરૂઆતમાં સર્જરી લેપ્રોસ્કોપીથી કરી અને જે પણ બગાડ હતો એ બધો નીકાળ્યો. બ્લડ ક્લોટ અંદર પુષ્કળ હતા એ બધા નીકાળવા પડ્યા અને એ પછી એ પેશન્ટને કન્ઝર્વેટિવ રાખવાનો પ્લાન થયો. આ પેશન્ટની હાલત ગંભીર હોવાના કારણે મેઇન જે સર્જરી હતી એ અમે શરૂઆતમાં ન કરી શકીએ, કારણ કે પેશન્ટ અહીંયા ઓલરેડી 3 દિવસ પછી અમારી હોસ્પિટલમાં પહોંચેલું. ત્યારે આવા ગંભીર કેસોને અમારે હેન્ડલ કરવા માટે અલગ અલગ ટીમની જરૂર પડે, જે અમારે આઈસીયુના ક્રિટિકલ કેર ડૉક્ટર, નેફ્રોલોજીસ્ટ ડૉક્ટર, એ સિવાય પેથોલોજીસ્ટ, રેડિયોલોજીસ્ટ, આ બધાના સહકારથી અને આ બધાના ટીમ વર્કથી આવા અત્યંત ગંભીર પ્રકારના પેશન્ટની ટ્રીટમેન્ટ થતી હોય છે. આ પેશન્ટના ભત્રીજા છે, જેમને પેશન્ટની દીકરાથી પણ વધારે કહીએ એટલી સરસ સેવા કરી છે અને એ એમના હોસ્પિટલ દરમિયાનમાં એમના અનુભવ જે છે એ આપને જણાવશો. તો તમને જણાવીશ કે સાહેબ, અમે જ્યારે આવ્યા ત્યારે મારા બાપાની તબિયત એકદમ ખરાબ હતી. અમે જ્યારે આવ્યા ત્યારે એકદમ સિરિયસ ક્રિટિકલ જ હતા. આવ્યા એટલે ડાયરેક્ટ અમને આઈસીયુમાં લઈ ગયા બાપાને, અને આઈસીયુમાં લઈ ગયા એટલે એમને 6 વાર તો સાહેબ ડાયાલિસિસ કરી હતી. કિડની તો એકદમ કામ કરતી બંધ થઈ ગઈ હતી, પેશાબ પણ નહોતો આવતો અને જે સ્વાદુપિંડનો અંદર બગાડો ભરાઈ રહ્યો તો સાહેબે બગાડો બધો બહાર કાઢ્યો અને 25 દિવસ તો વેન્ટિલેટર ઉપર હતા બાપા. પણ અમને આશા એવી હતી કે બહાર નીકળી આવશે. બધો આઈસીયુ સ્ટાફનો પણ સહયોગ સારો આપ્યો, સોની સરનો પણ સહયોગ સારો હતો. એટલા માટે અત્યારે બાપા એકદમ સારી કન્ડિશનમાં છે. બધું મોઢેથી ખાઈ પી શકે છે, લેટરિંગ પણ થાય છે. અત્યારે કન્ડિશન સારી છે બાપાની. તમારો એ અનુભવ બતાવો કે તમને આ દરમિયાન હોસ્પિટલમાં તમે દાખલ હતા જ્યારે તમારા બાપા, ત્યારે તમારી મનોસ્થિતિ શું હતી? કે લાઈક તમને એવું લાગતું હતું કે આ પેશન્ટની કન્ડિશન અતિ ગંભીર છે, તો તમે આની અંદરથી બહાર આવવા માટે, જે અમે તો અમારા પ્રયત્નો પૂરા કરતા હોઈએ, પણ તમારી શ્રદ્ધાએ પણ એ વસ્તુ કામ કર્યું અને મને ખ્યાલ છે ત્યાં સુધી તમારા સમાજના વ્યક્તિઓએ પણ તમને બહુ સારો સહકાર આપ્યો, સારો સપોર્ટ કર્યો. અમારા સમાજના વ્યક્તિએ પણ સારો સપોર્ટ કર્યો અને અહીંયાના કાઇઝન હોસ્પિટલની ટીમે પણ સારો સહયોગ કર્યો અમને. સો આવા જ્યારે ગંભીર પ્રકારના કેસ આવતા હોય છે ત્યારે અમારી હોસ્પિટલ ગેસ્ટ્રોએન્ટરોલોજી રિલેટેડ, ટ્રોમા, નોન ટ્રોમેટિક, કેન્સર, એ સિવાયના ઇન્ફેક્શન અને ઇન્ફ્લેમેશન વાળા આવા વિવિધ પ્રકારના પેટના રોગોના ટ્રીટમેન્ટ કરવા માટે બધી જ સારવાર ઉપલબ્ધ હોય તેવું એક સેન્ટર છે અને જે હોસ્પિટલના ટીમ વર્કથી અમે આગળ એને વધારી શકીએ છીએ અને આવા ગંભીર પેશન્ટને સારી રીતે ટ્રીટમેન્ટ પણ આપી શકીએ છીએ. થેન્ક યુ.